હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી ઇડલી સંભાર મસાલો બનાવીશું। તો અહીંયા મેં એક વાટકી જેટલા એટલે કે 4 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, 1 ચમચી રાઈ, 2 ચમચી જેટલા મગ ચણાની દાળ, 1 ચમચી મગની દાળ, 2 ચમચી અડદની દાળ અને 1 ચમચી આપણે મેથી દાણા લીધા છે અને 15 થી 20 જેટલા મરી લીધા છે આખા। હવે ધાણા અને આ બધા છે તેને આપણે શેકી લેવાના છે। તો અહીંયા મરચાં છે, તીખાશ માટે મેં મારા મરચાં બહુ તીખા છે એટલે મેં 8 થી 10 જ લીધા છે। તમે કાશ્મીરી મરચાં પણ લઈ શકો છો, એનાથી ટેસ્ટ સારો આવે છે, આમાં પણ આવે છે, પણ અહીંયા તીખો સેજ મસાલો હોય તો આપણે ટેસ્ટ સારો એવો આવશે। તો આ બધા મસાલા છે તેને આપણે એડ કરી દઈશું અને તમે કાશ્મીરી મરચાં હોય તો તમારે 12 થી 13 જેટલા આપણે મરચાં લેવાના છે અને આ સરસ રીતે આ બધા મસાલા છે તેને આપણે 5 મિનિટ જેવું કૂક કરી લેશું એટલે આપણા જે કચાશ હોય તે દૂર થઈ જશે। અને અહીંયા જીરું પણ લીધું છે 2 ચમચી જેટલું, તો જીરું એડ આખું જીરું છે એ તમારે એડ કરવાનું છે અને આવી રીતે તમે બનાવશો એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। હવે લાલ મરચાં છે તેને આપણે એડ કરીશું। હવે આ મસાલા છે તેને સારી રીતે શેકી લેશું એટલે બધી જે આપણે એડ કર્યા છે દાળ બધી અને લાલ મરચાં તેને સારી રીતે કૂક થવા દેવાના છે। એકદમ સરસ એવા કૂક થઈ જશે એટલે આખું વરસ સુધી તમારો મસાલો છે તે બગડશે નહીં અને એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે બહાર પણ રાખી શકો છો। તો આ બહાર કરતાં મસાલો છે તે ઘરે સહેલો પડે છે અને આ મસાલામાં ફક્ત 10 મિનિટમાં જ બની જાય છે, કેમ કે આ શેકવાનો અને પીસવાનો આપણે કુલ એમ 10 મિનિટ થાય છે। તો આ રીતે બધું મસાલો શેકેલો હોય તો 5 મિનિટમાં આપણો આ જે છે મસાલો તે તૈયાર થઈ જશે અને તમે એકવાર આ મસાલો છે તેને ઘરે બનાવશો એટલે તમે બહાર લેવાનું મસાલા છે તે બંધ કરી દેશો, એટલો જ સરસ ટેસ્ટી અને સારો એવો બને છે। હું પહેલેથી જ ઇડલી સંભાર મસાલો છે તે ઘરે બનાવું છું। આ મેં મસાલો 8-10 વર્ષથી બનાવું છું અને ખૂબ સરસ એવો આ મસાલો બને છે। આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા મસાલા પણ બનાવીશું। તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા રેસિપીના વિડીયો તમને જોવા મળશે। તો હવે આપણે આ જે 5 મિનિટ જેવું થઈ ગયું છે, કૂક સરસ એવા થઈ ગયા છે। ગેસની આંચ આપણે ધીમી રાખી હતી એટલે કૂક થવામાં થોડીક વાર લાગે છે, કેમ કે ધીમા તાપે મસાલા શેકીશું એટલે સેટ મસાલા છે તે આખું વર્ષ સુધી બગડતા નથી। હવે અહીંયા એક પેન લીધી છે, તેમાં આપણે મીઠી લીમડીના પાન છે તે મેં ફ્રેશ લીધા છે એટલે થોડુંક શેકવામાં થોડીક વાર લાગશે। તમે સુકાયેલા હોય સુકાઈ ગયેલા એ પણ તમે એડ કરશો અને આ રીતે તમે શેકી લેશો એટલે તમારા મીઠી લીમડીના પાન નાખવાથી તમારો સંભાર છે તે બહુ ખૂબ સરસ એવો ટેસ્ટી બને છે। તો અહીંયા મેં પાન થોડાક વધારે નાખ્યા છે, 50 થી 60 જેટલા પાન છે તે એડ કર્યા છે। તમે 20 થી 25 જેટલા પાન એડ કરી શકો છો, પણ અહીંયા સ્કિન માટે આપણે મીઠી લીમડીના પાન છે તે આપણે ખાતા હોતા નથી, શાકમાં એડ કરીએ ત્યારે આપણે કાઢી નાખીએ છીએ, પણ આ રીતે તમે એડ કરી અને ખાઈ શકો છો તો તમને ખબર જ પડશે નહીં કે આમાં મીઠી લીમડીના પાન છે તે એડ કરેલા છે। તો આને સારી રીતે આપણે શેકી લેશું અને જે કચાશ હોય તે દૂર થઈ જશે। તો આવી રીતે સતત હલાવતા રહેવાનું છે। કલર પાનનો છે થોડોક એવો ચેન્જ થઈ ગયો છે। તો આવી રીતે તમે આ સંભાર છે તે બનાવશો તો મસાલો તો ખૂબ સરસ એવો બને છે। તો હવે આપણા પાન પણ શેકાઈ ગયા છે, તો આ રીતે આપણે હાથમાં અડવાથી જે પાન છે તે ઓલા ભૂકો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે। તો અહીંયા મેં સતત હલાવતા જ રહેવાનું છે અને પાન છે તે શેકાઈ જશે। ખૂબ સરસ કૂક થઈ ગયા છે। તો હવે અહીંયા મરચાં અને બધા સરસ કૂક થઈ ગયા છે। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, મેં અહીંયા મિક્સરની જાર છે તે મોટી લીધી છે એટલે ખૂબ સરસ એવો આપણો મસાલો છે તે દળી લેવાનો છે।
આ મસાલો દળેલો સારો હશે તો આખું વરસ સુધી બગડતો નથી. અને અહીંયા આપણે મેં 1 ચમચી હળદર પાવડર એડ કર્યો છે, તેનાથી કલર ખૂબ સરસ એવો આવે છે મસાલામાં. હવે આપણે મિક્સર જારમાં ચાલુ બંધ કરી અને એકદમ સરસ એવો ઝીણો પાવડર કરવાનો છે. તો અહીંયા મેં 2 વખત જોઈ લીધું તો એકદમ સરસ એવો ઝીણો પાવડર થઈ ગયો છે. તો હવે આપણે તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે એક આપણે બાઉલ છે તેમાં એડ કરીશું, એટલે થોડીક વાર રાખીશું આ રીતે, એટલે ઠંડુ થઈ જશે. મસાલો છે તેને ઠંડો થાય એમાં એરટાઇટ બોટલમાં ભરી અને તમારે મૂકી દેવાનો છે, એટલે આખું વરસ સુધી આપણો મસાલો છે તે બગડતો નથી. અને જ્યારે તમે સંભાર બનાવશો ત્યારે 1 ચમચી તમે આ મસાલો છે તે એડ કરશો, એટલે ખૂબ સરસ તમારા જે ઇડલી સંભાર બનાવતા હોય એમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. અને બાળકોથી લઈને મોટા સુધી બધાને આ સંભાર ખૂબ ભાવશે. તો તમે પહેલી વાર આ બનાવતા હોય તો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે તમને મસાલા બતાવ્યા છે, એ રીતે કરશો એટલે તમારો સંભાર છે તે બહુ ખૂબ સરસ બનશે અને બહાર કરતાં સહેલો બને છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો અહીંયા નમક છે તેને એડ કરીશું. 1/2 ચમચી જેટલું આપણે નમક છે તેને એડ કરવાનું છે મીઠાને, અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે તમે કરશો એટલે સરસ એવો મસાલો આપણો બની અને રેડી થઈ ગયો છે. તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુની આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.